हाय फ्रेंड, जय गोपाल ने जय श्री कृष्ण। केम छो बधा? आई होप बधा मजामां छो ने जो अमे पण मजामां छीए। अने आजे छे शनिवार अने वाग्या छे 10 हजी थाय छे। तो जो अमारा जसभाई ने उठવું ગમતું નથી। જો ક્યારની ઉઠાડું પણ હજી એને પથારીમાંથી ઊભું થવું નથી, કેમ કે એને અત્યારમાં તો ઉઠવું ગમે જ નહીં। એને અત્યારમાં નીંદર બહુ જ આવે ને જો અમારી વિધિબેન અહીંયા પાકું કરે છે। જેમ કે એને છે આજે હિન્દીની ટેસ્ટ, એટલે એ કરે છે ટેસ્ટની તૈયારી અત્યારમાં। અને અમારા જસભાઈ જો હવે ઉઠે ને એટલે એને નવડાવી અને પછી બે મંદિરે જઈ આવશે। તો જસ હાલો ઉઠો હવે 5 મિનિટ ન હોય, તારી 5 માં પોણી કલાક હોય ગઈ। હાલ ઉભો થઈ જાય મારા દીકરા। ઈ હું હાલો તો એને ઉઠાડીએ અને નવડાવીએ અને પછી કરશું રસોઈ। જો અમારા વંશભાઈ અહીં બેઠા બેઠા તરબૂચ ખાઈશ, બરોબર ને વંશ? આજ વંશ બધાની પહેલા ઉઠી ગયો અને બધાની પહેલા નાહી લીધું હતું, કેમ? બરોબર ને? મને તો દે એકાદું બટકું। ના ના તું ખાઈ જાવ। અમારા વંશને તરબૂચ બહુ ભાવે, કેમ? હું કામ રોતો હતો હમણાં? ફોન જોવો તો એટલે હું અને આ પેન્ટ તો જો બગાડ્યું। હાલો વંશભાઈ અમારે તરબૂચ ખાય છે ને હવે જસભાઈને ઉઠી ગયા છે એને નવડાવી ગયા। જો મારા વંશભાઈ શું કરે બોલે તો એમ ને જાણે આમ હામું તો જો જરાક મારી। હમણાં વંશભાઈ દીદીને ભાઈને મૂકવા નથી જતા કા, કેમ કે તડકો બહુ હોય છે ને, પછી શું થાય માથું તપી જાય કા। ભરી રાખશે હવે મોઢામાં પાણી। ચાલો તો જો આજે જમવામાં છે ગુવાર બટેટાનું શાક, આમાં છે રોટલી, ના છે કાંદા, બસ હવે હલાવાઈ ગયું ને આમાં છે કેરી અને છાશ અને ભાત। તો ચાલો હવે આપણે જમી લઈએ। વંશભાઈ જો જમવા માંડ્યા, નામાં છે પાપડ, હાલ્યો હાલો તો હવે આપણે જમી લઈ। જો અમારા વંશભાઈ હેરાન કરશે જમવામાં। જો 4:15 થયા છે ને અમારા જસભાઈ આવી ગયા છે સ્કૂલેથી ને હાલે છે નાસ્તા પાણી, કેમ કે શનિવાર હોય ને સ્કૂલે નાસ્તો ન કરાવ્યો હોય। ને જો અમારી વિધિબેન આવી ગયા, થાકી ગઈશ વિધિ આજ, કેમ કે તડકો એવો, પેપર હતું કેવું ગયું? આવડી ગયું બધું? તો સારું, આમ તો હિન્દીનું હતું એટલે કંઈ બહુ અઘરું નહોતું। હાલો ને આપણે કરવાના જો બ્લાઉઝ, જો આ બ્લાઉઝ કરવાના તો હાલો આપણે કરવા માંડીએ। તો જો બેસી ગયા છે અમે નાસ્તો કરવા। છોકરાઓને ભૂખ લાગી હતી અને મને લાગી છે, કેમ કે વહેલું જમી લીધું હોય ને એટલે ભૂખ લાગી જાય। તો જો બેઠા છે નાસ્તા કરવાના, બનાવ્યા છે પૌવા, ખાલી પૌવા, બટેટા પૌવા નહીં। અમારી વિધિને બહુ ભાવે કા વિધિ? વિધિ સ્કૂલેથી આવે ને એટલે હાઈ સુધી ભૂખ જ લાગતી હોય, બરોબર ને? ચાલો તો નાસ્તો કરી લઈએ। ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે ને આજે જમવામાં છે ચા અને ભાખરી, આમાં છે ભાખરી, નામાં છે ચા, નામાં છે થોડાક પૌવા। વંશભાઈ માટે રાખ્યા હતા પણ વંશભાઈ ખાતા નથી ને જો અમારા જસભાઈ જમે છે અને કોમલ એને વિધિ અને એને બધાએ જમી લીધું। જો મારા વિધિબેન હવે જોવે ટીવી,
કેમ કે આજે એક પેપર વયું ગયું, હવે ચેક આવતા શનિવારે છે. તો ચાલો હવે આપણે જમી લઈએ. તો બસ જો જમી ખાઈ પીને ફ્રી થઈ ગયા ને કામકાજ પતી ગયું અને બસ આવો રહ્યો કંઈક અમારો આજનો દિવસ. તો આ તો મારા આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.